तो एक भाई भजन में गायु राम रस ऐसो है मेरे भाई पिए सो अमर हो जाए અને કડી મગજમાં ગળી ગઈ કે વાહ વાહ રામ રસ પીવાથી જો અમર થઈ જવાતું હોય તો બીજો ધંધો કરાય નહીં. ઘરે જઈને મીઠું પલાળ્યું રામ રસ એ સમજો એ બોલો રામ રસ સમજો મીઠાનો. હવે એ એક લોટો ફેર્યો પછી હું છું મારે તમને ન કહેવાય. પછી અને પછી જેણે ગાયું થયું એને જેણે ગાળ્યું દીધી અને પાછો 20 વર્ષ પછી પાછો પ્રોગ્રામ પાછી એની કડી આવી રામરસ અને ઓલાએ બડો લીધો હેઠો ઉતાર કે ભલે શું થયું ભાઈ ત્યાં કે 20 વર્ષ પહેલા કીધું છું ને કે રામરસ એસો હોય મેરે ભાઈ અને મેં ગાંઠ વાળી લીધી હતી ઘરે જઈને એક લોટો રામરસ પલાળ્યો અને પી ગયો કઠણ થઈ જો અમર થઈ જવાતું તો ભલે ઘડી કઠણ થવું પડે પણ હેરડા પીડ્યા ડોહા. અને પછી જે છું છે અમર ન થવાય મને કે કોથળા જેવા થઈ જાય ભાઈ એટલે પણ એ ઊંધું સમજે એમાં હું શું કરું. ખાલી રામ નામની ઔષધિ ખરી નીતિ સે ખાય અંગ પીડા આવે નહીં મહારોગ મટી જાય. કઈ વસ્તુ કેવી રીતે હમણાં જ આયા ભગવતીબેને બહુ સારી વાત કરી. હું સાધુની દીકરી છું મને ખબર હોવી જોઈએ કે મારે ક્યાં બેસાય શું બોલાય. આ દરેકની જવાબદારી છે. ભારત વર્ષ અત્યારે એક એવા લેવલ ઉપર જઈ રહ્યું છે જો સાંભળી લ્યો ભારતની ગણના ક્યારે થાય કે તમે પરદેશમાં જાઓ ત્યારે ખબર પડે કે ભારત શું છે. એટલે સાચું કહું સાહેબ મહિનો બહાર રોકાઈને આવીએ મહિનો થાય ને પછી એમ થાય કે હવે ક્યારે નહીં તો હરગ છે હો ત્યાં અમેરિકું તમે જુઓ જોયા જ કરો. ઓહો પણ તોય એમ થાય કૃષ્ણએ અહીંયા અવતાર લીધો નકર હું અમેરિકામાં ગોપીઓની તાણ્યું છે ડોહી. ઓહો પણ સાહેબ ભરોસાથી કહું વિશ્વાસથી કહું કે પરદેશમાં લઈ આવ્યા પછી કોઈ પૂછે કે તમને ભારતમાં અને પરદેશમાં શું ફરક લાગે ત્યારે અમે સાતી ઠોકીને કહી છીએ કે ભારત જેવી માં તમને વિશ્વમાં ક્યાંય જોવા ન મળે. ભલા માણે આ દેશની માં જેવી માં અહીંયા કેવા ગયો જશોદા થાય છે ત્યારે કૃષ્ણ આવે છે. અહીંયા કૌશલ્યા થાય છે ને ત્યારે રાઘવ આવે છે. એટલે કોકે કીધું કે રામને નોતરું દેવા હવે આમાલી કોક બનજો કૌશલ્યા. પછી સીતાને સાથ ન કરશો પછી જાનકી તો રામની સાયા. પણ આપણે જ એન્ટ્રી જ પાડવી હોય. હા મને એ નથી સમજાતું વીઆઈપી કોને કહેવાય. એટલે હાવ તાળ જેવા ઝાડવા જેવાથી એકચ્યુઅલી અમને આમાં ભજનમાં આને વીઆઈપી ગણાય એને નરાતાળ કહેવાય. હકીકત કહું સાહેબ આ દેશમાં જે તમે સાંભળો જે વસ્તુ જે જગ્યાએ જે ક્રમ હોય એ પ્રમાણે ચાલવું પડે. તો ભારતમાં જન્મ ન લેવો જોઈએ અને લઈ લીધો તો સાહેબ અમે ગૌરવ લઈએ છીએ કે પેઢીયું થઈ ગયું સાહેલી ભારતમાંથી એમ કહેવાય ગુજરાતમાંથી જઈને અમેરિકામાં લંડનમાં પણ કહેવાય ગયું એ પેઢીયું વયું ગયું. આજ પેઢીયું થવા આવી ત્યાં એના કયેક બાળકોના ત્યાં જન્મ થયા એની સંસ્કૃતિ ત્યાંનું. પણ સાહેબ આ દેશની તાકાત છે કે લોકો છે આપણા ગુજરાતીઓ બધા અમેરિકામાં જ્યાં લંડનથી લઈને જ્યાં વસ્યા છે પણ એના મૂળિયા હજી ભારતમાંથી એને મૂક્યા નથી. આજની તારીખે હજી સંસ્કૃતિ એવી નવી જાળવીને બેઠા છે. એનું કારણ એ છે કે આ આપણી ગરિમા જ છે. એટલે કવિ કાગ બાપુએ લખ્યું છે કે અહીં શબ્દ એક શોધો તો સહિતા નીકળે અને અહીંયા કૂવો ખોદો તો સરિતા નીકળે. સાહેબ અલગ જ તાસીર છે આ દેશની કે જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે. મારો ની બલાંગુ બોલતી હોય, તલવારની ખખડાટીઓ બોલતી હોય, હાથીઓની કિકરાટીઓ થતી હોય, ઘોડાની હણાટીઓ થતી હોય, શંખના નાદ થતા હોય, સિંધુડા નાદ થતા હોય, કાપો કાપો ભાગ ન પાવે અને એની વચ્ચે યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભવતિ ભારતમ અભયુત્થાનામ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાચાયચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે. આ દેશની ઘટના એવી છે.